એકદમ જ સિમ્પલ અને યુઝફુલ આજે ગૂગલ પે માટેની 2 ટ્રીક વિશે હું તમને આજે જણાવવાની છું. તો એમાં સૌથી પહેલી ટ્રીકની વાત કરીએ તો તમને એવું થતું હશે કે ઘણીવાર તમારા ગૂગલ પેમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જતા હોય છે. ઘણા એપ્સનું સબસ્ક્રિપ્શન લીધેલું હોય છે બટ પછી એને ઓફ કરતાં તમે ભૂલી ગયા હો તો એના કારણે આ બધું થતું હોય. તો પહેલી ટ્રીક એના માટે છે. સૌથી પહેલાં તમારે ગૂગલ પે ખોલી લેવાનું છે. એમાં તમારી પ્રોફાઇલમાં જઈ અને નીચે ઓટો પેનું તમને બટન દેખાશે ત્યાં જવાનું છે. ત્યાંથી તમને તમારા બધા જ સબસ્ક્રિપ્શન દેખાઈ જવાના છે. સબસ્ક્રિપ્શનમાં ક્લિક કરી અને નીચે કેન્સલ એની વે કરીને ઓપ્શન હશે એમાં તમારે ક્લિક કરી લેવાનું છે. હવે વાત કરીએ ટ્રીક નંબર 2ની. હવે જો તમે કોઈને QR કોડ મોકલો છો પેમેન્ટ માટે અને તમારે અમાઉન્ટ સેટ કરીને મોકલવી છે તો એના માટે પણ આજે હું ટ્રીક લઈને આવી ગઈ છું. તમારે શું કરવાનું છે, ફરી પ્રોફાઇલમાં જવાનું છે. ત્યાંથી તમારે તમારો QRનું ઓપ્શન છે ત્યાં જવાનું છે. ત્યાં તમને ઉપર 3 ડોટ દેખાતા હશે એમાં જવાનું છે. ત્યાં તમને સેટ અમાઉન્ટનું એક ઓપ્શન મળી જવાનું છે. ત્યાં જઈ અને તમારે અમાઉન્ટ સેટ કરી લેવાની છે. ત્યારબાદ એ QR કોડનો સ્ક્રીનશોટ લઈને તમે કોઈને મોકલશો અને કોઈ એ સ્કેન કરશે તો તમે જે અમાઉન્ટ નાખી હશે એટલું જ અમાઉન્ટ એ સામેવાળું તમને પે કરી દેવાનું છે. તો રાશિજી જુઓ છો અત્યારે જ જાઓ આ 2 ટ્રીકને અપનાવો અને હા, VTV ડિજિટલને ફોલો કરવાનું ના ભૂલતા. હા.